વરછામાં અરિહંત કિરાણા અને ગાંધી કિરાણા એન્ડ ડ્રાયફ્રૂટ્સ હોલસેલ દુકાનમાં સુમુલ ડેરીના સ્ટાફે ગુરુવારે સાંજે વરછા પોલીસને સાથે રાખીને રેડ કરી હતી. પોલીસે પાલિકાના ફૂડ વિભાગની મદદ લીધી હતી. દુકાનમાંથી 1 લીટરના 7 અને 500 mlના 5 પાઉચ મળી આવ્યા હતા. સુમુલ શુદ્ધ ઘીના નકલી 12 પાઉચ મળીને કુલ 5890નો મુદ્દામાલ કબજે કર્યો. આ અંગે સુમુલ ડેરીના લીગલ ડિપાર્ટમેન્ટના કર્મી દીપેશ ભટ્ટે વરાછા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે દુકાનદાર મનુ વશરામ ગજેરા અને સાવલારામ અંબારામ ચૌધરીની સામે કોપીરાઇટ ઠગાઈની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. સુમુલનું નકલી ઘી સુનિલ નામનો ઈસમ આપી જતો હતો, જો કે માત્ર ફોન નંબર હતો. સુમુલ શુદ્ધ ઘીનું પાઉચ આવે છે તે પ્રમાણેના લોગો સાથેનું નકલી પાઉચ બનાવીને વેચાણ કરતા હતા. નકલી ઘીમાં ટોળકીએ સુમુલ ડેરીનો લોગો, ટ્રેડમાર્ક તથા FSSI નંબર તેમજ એગમાર્ક લોગોનો ઉપયોગ કર્યો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.